નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું ફરીથી સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ગુજરાતી ગ્રહણનો ફકરા નંબર 5. અગાઉ આપણે આ જ પ્લેલિસ્ટની અંદર 4 ફકરા સોલ્યુશન કરાવી દીધા છે. તો જો વિડીયો જોયેલા ન હોય તો તે વિડીયો આપણે પહેલાં જોઈ લેશું, એટલે કે કેવી રીતે આપણે સોલ્યુશન કરીએ છીએ તેની આપણને ખ્યાલ આવી જાય. તો અગાઉ આપણે જેમ સોલ્વ કરતા હતા એમ જ પહેલું કામ આપણે બે પ્રશ્ન વાંચવાનું કરશું. પહેલો પ્રશ્ન છે કે સિંધુ નદીની ઘાટી સંસ્કૃતિમાં કઈ મહત્વની લાક્ષણિકતા સાથે જોવા મળે છે? દ્વારકાના જલમગ્ન અવશેષો શું સાબિત કરે છે? ત્રીજો પ્રશ્ન પણ વાંચીએ. તક્ષશિલા અને નાલંદા શા માટે પ્રખ્યાત હતા? તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કંઈક ભારતની સંસ્કૃતિ વિશેની વાત આ પેરેગ્રાફમાં થયેલી હશે. તો હવે આપણે પેરેગ્રાફ સ્ટાર્ટ કરી દઈએ વાંચવાનું. ભારતનો ઇતિહાસ પ્રાચીન શહેરોની ગાથાથી સમૃદ્ધ છે, જે માત્ર વસવાટના કેન્દ્રો જ નહીં પણ વૈભવી સંસ્કૃતિ, વેપાર, શિક્ષણ અને આધ્યાત્મિકતા માટે પ્રખ્યાત રહ્યા છે. ભારતનો ઇતિહાસ પ્રાચીન શહેરોની ગાથાથી સમૃદ્ધ છે. તે માત્ર વસવાટના કેન્દ્રો જ નહીં પણ વૈભવી સંસ્કૃતિ, વેપાર, શિક્ષણ અને આધ્યાત્મિક માટે પણ પ્રખ્યાત રહ્યા છે. હડપ્પા અને મોહેન્જો-દડોના સાહિત્ય સંપન્ન અવશેષોએ પ્રાચીન શહેરી વ્યવસ્થાના શ્રેષ્ઠ ઉદાહરણો છે. હવે આટલો ફકરો જેમાં એવું કહે છે કે ભારતનો જે પુરાતન ઇતિહાસ છે એની અંદર જે જૂના શહેરો હતા એની જે આપણે વાર્તા સાંભળીએ તો ત્યારથી જ એ સમૃદ્ધ છે. સમૃદ્ધ છે એટલે બહુ આગળ પડતો છે. માત્ર વસવાટના કેન્દ્રો જ નહીં પણ એ સંસ્કૃતિ વૈભવી હતી. આ સંસ્કૃતિની અંદર વેપાર ચાલતો હતો, શિક્ષણ હતું, આધ્યાત્મિકતા, બરાબર, એટલે કે ધાર્મિકતા પણ હતી. એના માટે આ જે જૂના શહેરો છે એ પ્રખ્યાત રહ્યા છે. પછી હડપ્પા અને મોહેન્જો-દડો જે નામશેષ થઈ ગયેલા સિટીના નામ છે કે જે અત્યારે સિટી અવેલેબલ નથી, પણ જૂની સંસ્કૃતિ હતી ત્યારે આ બે શહેરો જોવા મળેલા છે. અને એ આપણને કેમ ખબર પડે? તો સાહિત્ય સંપન્ન અવશેષો. અવશેષો એટલે કે એના સબૂત આપણને કંઈક મળ્યા હોય, બરાબર. જૂની વસ્તુ કે જે કંઈ દટાઈ ગઈ હોય, જમીનની અંદર ખોદકામ કરી અને જૂના એના જે કાંઈ અવશેષો છે એ આપણને મળ્યા હોય ને એના ઉપરથી આપણે એની શહેરી વ્યવસ્થા કેવી છે એ સાહિત્ય સંપન્ન છે એવું જાણવા મળેલું છે. આગળ વાંચીએ. સિંધુ નદીની ઘાટી સંસ્કૃતિમાં, સિંધુ નદીની ઘાટી એક સંસ્કૃતિ છે, તેમાં ઉન્નત નિકાસ આયાત વ્યવસ્થા, એટલે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ, એટલે કે અહીંથી વિદેશ મોકલવું અને ત્યાંથી માલ લઈ આવો. પછી સુવ્યવસ્થિત નાળિયા અને ઋતુ પ્રવૃત્તિને અનુરૂપ કૃષિ વ્યવસ્થા જોવા મળે છે. આથી આગળ વારોતા, તક્ષશિલા અને નાલંદા જેવા શૈક્ષણિક કેન્દ્રો વિશ્વ વિખ્યાત રહ્યા. બરાબર. તો આખા વિશ્વની અંદર વારોતા, પછી તક્ષશિલા, નાલંદા, બરાબર, આવી યુનિવર્સિટીઓ હતી, બરાબર, જે વર્લ્ડ ફેમસ હતી એવું કહેવા માંગે છે. પછી મહાભારત અને રામાયણમાં અયોધ્યા, હસ્તિનાપુર અને દ્વારકા જેવા શહેરોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. માત્ર પૌરાણિક કથાઓમાં જ નહીં પણ ખોદકામોમાં મળેલા પુરાતત્વીય પુરાવામાં પણ સાબિત થાય છે. દ્વારકાના જલમગ્ન અવશેષો એ દર્શાવે છે કે તે શહેર ઊંચી નાગરિક સંસ્કૃતિ ધરાવતું હતું. ઠીક છે. ચાલો હવે સોલ્યુશન કરશું પ્રશ્નનું. સિંધુ નદીની ઘાટી સંસ્કૃતિમાં કઈ મહત્વની લાક્ષણિકતા જોવા મળે છે? તો અહીંયા આપણી ફરીથી પેરેગ્રાફ વાંચી અને ફરીથી આપણે એ શબ્દ ગોતવો પડે અને પછી જ આપણે જવાબ છે એ ટીક કરવો હિતાવહ છે. તો અહીંયા આપણે ફરીથી આપણે વાંચી અને શોધવાની ટ્રાય કરીએ તો ક્યાંક ને ક્યાંક આનું આપણને આન્સર છે એ મળી જશે. સિંધુ નદીની ઘાટી સંસ્કૃતિમાં ઉન્નત નિકાસ આયાત વ્યવસ્થા
સુવ્યવસ્થિત નળિયા અને ઋતુ પ્રવૃત્તિને અનુરૂપ કૃષિ વ્યવસ્થા જોવા મળે છે. મહાનદીઓ પર આધારિત નાગરિક વ્યવસ્થા, ધાતુ ઉદ્યોગ અને કિલ્લાઓ, નારીઓની સજીવ વ્યવસ્થા અને કૃષિ પ્રણાલી, રાજકીય રાજવંશોની રચના. તો જો અહીંયા લખ્યું છે નાળિયા અને ઋતુ પ્રવૃત્તિઓને અનુરૂપ કૃષિ વ્યવસ્થા. તો આ જવાબ છે એ આપણો સાચો આન્સર થશે. નેક્સ્ટ, દ્વારકાના જલમગ્ન અવશેષો શું સાબિત કરે છે? દ્વારકાના જલમગ્ન અવશેષો એ દર્શાવે છે કે તે શહેર ઊંચી નાગરિક સંસ્કૃતિ ધરાવતું હતું. તો દ્વારકા એ પૌરાણિક કથા છે, તે એક ઔદ્યોગિક શહેર હતું, તે સમુદ્રથી ક્યારેય ઘેરાયેલું ન હતું. તો આ જવાબ આવે કે તે એક વિકસિત નગર યોજના વાળું પ્રાચીન શહેર હતું. તક્ષશિલા અને નાલંદા શા માટે પ્રખ્યાત હતા? તક્ષશિલા અને નાલંદા જેવા શૈક્ષણિક કેન્દ્રો વિશ્વ વિખ્યાત રહ્યા. એટલે શૈક્ષણિક કેન્દ્રો હતા. તો વેપાર માટે નહીં, શૈક્ષણિક કેન્દ્ર એનો સાચો જવાબ આવે. સમુદ્ર માર્ગોના કેન્દ્ર તરીકે હસ્તકલાના ઉદ્યોગ માટે જવાબ આવે નહીં. વિશ્વ વિખ્યાત શબ્દનો અર્થ શું થાય? વિશ્વ વિખ્યાત એટલે આખા વિશ્વમાં પ્રસિદ્ધ હોય તેવો જવાબ થાય. જાણીતું ગામ ન થાય, નાના પ્રદેશમાં લોકપ્રિય પણ ન થાય, ને વૈદિક કાળનું શહેર પણ ન થાય. ચાલો નેક્સ્ટ, વૈભવી શબ્દનો સમાનાર્થી શું? તો ગરીબ ન થાય, સમૃદ્ધ થઈ શકે, શૂન્ય ન થાય, અને વૈભવી એટલે ભવ્ય થાય, સાધારણ ન થાય. રેડી? તો આ 3 ખોટા આન્સર આપણે ચેકીએ, જે નથી થતા એ આપણે ચેકીએ ને એટલે આ સમૃદ્ધ થાય એ એના મળતો શબ્દ આવે અને એનો સમાનાર્થી શબ્દ આપણે કહી શકીએ. ઠીક છે? તો આજનો આ પેરેગ્રાફ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નવા વિડીયો સાથે આપણે નવી વાત કરશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત. જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી મેથ્સને રિલેટેડ, ગુજરાતી ફકરા કે આકૃતિને રિલેટેડ જે કાંઈ વિડીયો મૂકવામાં આવે એનું નોટિફિકેશન તમને મળે અને તમે યોગ્ય તૈયારી છે કરી શકો. જય હિન્દ, જય ભારત.